શું ગુજરાતમાં પણ હવે યુપી બિહાર જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે? નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, જાગૃત ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદ શહેરના દિલ્હી દરવાજા વિસ્તારમાં યુગલે છરી વડે હુમલો કરી હોમગાર્ડ જવાનની હત્યા નિપજાવી દેતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર બદરુદ્દીન શાહ નામના યુવકે મેરી બીવી કે સામને ક્यों देखता है હોવાનું કહી બોલાચાલી કરી હોમગાર્ડ જવાન કિશન શ્રીમાળી પર છરીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં કિશનના પેટના આંતરડા બહાર આવી ગયા હતા અને તરફડિયા મારી રહ્યો હતો, જે બાદ તેનું મોત નીપજ્યું હતું. ત્યારે પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી હત્યા નિપજાવનાર બદરુદ્દીન શાહ અને નીલમ પ્રજાપતિ નામની યુવતીને અટકાયતમાં લઈ વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ રિક્ષા ચાલકોને હેરાન પરેશાન કરતી હોવાના વિરોધમાં રિક્ષા ચાલકોના 9 યુનિયનોએ આજે હડતાલની જાહેરાત કરી છે. જેમાં અમદાવાદ પોલીસે રિક્ષા ચાલકો સામે ડ્રાઈવ યોજી ડ્રાઇવિંગ લાયસન્સ વગર, જરૂરી દસ્તાવેજો વગર તેમજ મોડિફાઈડ રિક્ષાઓ તપાસીને 1716 જેટલા રિક્ષા ચાલકો સામે કેસ કર્યા હતા. જ્યારે અમદાવાદ શહેરમાં અંદાજિત 2 લાખ જેટલી રિક્ષાઓ દોડતી હોવાથી આજે હડતાલના પગલે 80% રિક્ષાઓ બંધ રહી હોવાના રિક્ષા ચાલક યુનિયનનો દાવો કર્યો છે. જ્યારે વિદ્યાર્થીઓ અને દર્દીઓને તકલીફ ન પડે તે માટે સ્કૂલ વર્ધી અને હોસ્પિટલની રિક્ષાઓ ચાલુ રાખવામાં આવી છે. જય હિન્દ, જય ભારત.